ભરૂચના કલાકારના પ્રયત્નોથી ઇન્ડોનેશિયાના કાલિમંતન સમરિન્દાન શહેર ઇન્ડોનેશિયામાં પાવર ઓફ કાબા શીર્ષક અંતર્ગત ઇસ્લામિક કેલિગ્રાફીની ત્રીજી આંતરરાષ્ટ્રીય પ્રદર્શની યોજાઈ હતી। મિલાદુન્નબી પૈગંબર મુહમ્મદના પાવન સપ્તાહમાં ભરૂચના કલાકાર ભારતનું ગર્વ એવા ગૌરી યુસુફ હુસેનના પ્રયત્નોથી ઇન્ડોનેશિયાના કાલિમંતન તૈમૂર શહેરમાં પાવર ઓફ કાબા શીર્ષક અંતર્ગત ઇસ્લામિક કેલિગ્રાફીની ત્રીજી પ્રદર્શની યોજાઈ હતી। આ પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ બે દેશોની કલા ભાવનાને કલાના માધ્યમથી વિકસાવવાનો અને સમૃદ્ધ બનાવવાનો રહ્યો છે। કલા એ માત્ર બે દેશોની સંસ્કૃતિને ઉજાગર કરવાનો જ નહીં પણ બંને દેશોના કલાકારોનો પરિચય કરવાનો અને કલા અનુભવને એકબીજા સાથે વહેંચવાનો રહ્યો છે। પાવર ઓફ કાબા, જેને આપણે કાબાની શક્તિ તરીકે સંબોધી શકીએ, એ શીર્ષક અંતર્ગત ઇસ્લામિક કેલિગ્રાફીની ત્રીજી પ્રદર્શની 8 થી 15 સપ્ટેમ્બર 2024 સુધી યોજાઈ। આ કલા પ્રદર્શનીમાં ભારતના કુલ 22 કલાકારો ઉપરાંત વિશ્વના 36 દેશોના 42 કલાકારો અને ઇન્ડોનેશિયાના 72 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો। ઇન્ડોનેશિયામાં યોજાયેલી પ્રસ્તુત પ્રદર્શનના ડાયરેક્ટર એમ આરિફ સિંકુર હતા। તેઓએ બંને દેશના કલાકારોને આવકાર્યા હતા અને પ્રદર્શનીના ક્યુરેટર ગૌરી યુસુફ હુસેનની નિસ્વાર્થ કલા સેવા અને કેલિગ્રાફીને વિશ્વ મંચ પર લઈ જવાના પ્રયત્નને બિરદાવ્યા હતા। પ્રદર્શનીના મુખ્ય અતિથિ વિશેષ પદે પ્રોફેસર ડોક્ટર મોહમ્મદ અલી રમદાની, જેઓ જનરલ સેક્રેટરી ઓફ કાલિમંતન સમરિન્દાન ઇન્ડોનેશિયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું। તે દિવસ દરમિયાન સેકન્ડ ડેપ્યુટી ગવર્નર ઓફ ઈસ્ટ કાલિમંતન હાદી મુલ્યાદી અને તેઓના પત્ની મોહતરમા અર્ની મેકમૂર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા।